પાટડીમાં ખેતરના ખોટા બાનાખત બનાવી છેતરપિંડી આચરનાર એક મહિલા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ. માલિકીની કરોડોની કિંમતની જમીન હડપી લેવાના ઈરાદે આચરવામાં આવેલા કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ. પાટડીમાં ખેતરના ખોટા બાનાખત બનાવી છેતરપિંડી આચરનાર એક મહિલા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માલિકીની કરોડોની કિંમતની જમીન હડપી લેવાના ઈરાદે આચરવામાં આવેલા કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી પાટડીના રાજેશભાઈ રમેશચંદ્ર પરીખે ગોરિયાવાડ ગામના હેતુબા પ્રભાતસંઘ ઝાલા, નોટરી અને એડવોકેટ વંદના તિવારી અને રજનીભાઈ જયંતિભાઈ વાણંદ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ એમની અને એમના પરિવારના સહહિસ્સેદારોની જાણ બહાર તેમની માલિકીની કરોડોની કિંમતની જમીન હડપી લેવાના ઈરાદે આચરવામાં આવેલા કૌભાંડ અંગે પૂર્વ આયોજિત કાવતરું રચી ₹300ના સ્ટેમ્પ પેપર પર ગેરકાયદેસર રીતે ખોટું બાનાખત તૈયાર કર્યું હતું. જેમાં ફરિયાદી રાજેશભાઈ રમેશચંદ્ર પરીખ કે તેમના પરિવારના સભ્યો હાજર ન હોવા છતાં તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન કરી નોટરી દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મૃતક વ્યક્તિના નામે પણ સહીઓ કરી રેવન્યુ સર્વે નંબર 358 પૈકીની જમીન પર પોતાનો હક જમાવવા માટે જાહેર નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવ્યું હતું. આ છેતરપિંડી બહાર આવતા ફરિયાદીએ બાનાખતની નકલ અને મૃત્યુના દાખલા સહિતના પુરાવાઓ રજૂ કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઈ BC છત્રાલિયા ચલાવી રહ્યા છે. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.